નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના વ્હાઇટ પર્લ કોમ્પ્લેક્સમાં 80માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી. અહીં હોસ્પિટલના તબીબો તેમજ વેપારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે પાદરાના વ્હાઇટ પર્લ કોમ્પ્લેક્સમાં આવેલ નામાંકિત ડોક્ટર્સ તેમજ વેપારીઓ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીવન જ્યોત હોસ્પિટલના ડૉક્ટર વિરેન જેઠવા, ઉર્મી હોસ્પિટલના ડૉક્ટર વિશાલ ડિડાનિયા, કેમિત વુમન હોસ્પિટલના ડૉક્ટર કેતન નિજામા તથા વેપારીઓ દ્વારા કોમ્પ્લેક્સના સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને ભાજપ સંગઠનના હોદ્દેદારોના હસ્તે અહીં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જાણીતા તબીબ ડૉક્ટર વિરેન જેઠવાએ દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ કરી અને સાથે તેનું જતન પણ કરવું જોઈએ તે માટે અપીલ કરી હતી. આજે 80માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, એના માટે ચૈતન્યસિંહ ઝાલા સાહેબ અને દીપેશભાઈ અને નગરપાલિકાના અન્ય સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌને અભિનંદન આપીએ છીએ. વૃક્ષો એ માત્ર લીલોતરી નથી, પરંતુ આપણું જીવન છે. પ્રદૂષણ મુક્ત કરવા માટે, વધારે ઓક્સિજનની જે ફેસિલિટીઝ માટે જેટલા વૃક્ષો વાવીએ એટલા ખૂબ સારા છે. આ નિમિત્તે હું એક કહેવા માંગીશ કે માત્ર વૃક્ષારોપણ કરીને જ નહીં, પણ વૃક્ષમાં નિયમિત પાણી પીવડાવીને તેની સુરક્ષા કરીને અને એક મોટું વૃક્ષ બને એ પણ આપણી સૌની જવાબદારી છે. તો આપણે એક સંકલ્પ કરીએ કે વ્યક્તિ દીઠ એક વૃક્ષ તો ઓછામાં ઓછું વાવીએ. જય હિન્દ, જય ભારત.